જય સ્વામિનારાયણ મિત્રો. આપણે ભણી રહ્યા છે ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ. એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે જે ઉદ્વિકાસ છે એ કઈ રીતે થયો, બરાબર. એટલે કે આ જે પૃથ્વી અને જે બીજા બધા ગ્રહો અને એનું નિર્માણ થયું અને એની અંદરથી જે બિગ બેંગ થિયરી, આપણે જેને બિગ બેંગ વાત કીધો હતો, બરાબર, કે એવું જે તત્વવિદો છે એવું માને છે કે બિગ બેંગ દ્વારા, એટલે કે મોટા ધડાકા દ્વારા આ પૃથ્વી અને એની સાથે સાથે જે બીજા ગ્રહો છે એ બધા ઉત્પન્ન થયા એવું માનતા હતા, બરાબર. અને એની પછી આપણે જોયું હતું કે જે પૃથ્વી ઉત્પન્ન થઈ, એટલે કે જે પૃથ્વી બની એની અંદર પછી શું શું ફેરફારો આવ્યા, એટલે કે પૃથ્વીની ઉત્પત્તિ અને એના ક્રમિક ફેરફારો, એની અંદર શું શું ફેરફારો, એટલે કે જે જીવ બન્યા એ કઈ રીતે બન્યા એ આપણે જોયું હતું થોડું ઘણું, બરાબર. હવે આજે આપણે જોવાના છે કે જે જીવ ઉત્પત્તિ થઈ, એટલે કે જે જીવની ઉત્પત્તિ થઈ એની અંદર ઘણા બધા વાદ એટલે કે થિયરી અને શું કહેવાય, એક લોકમાન્યતાઓ હતી. એટલી ઘણી બધી એવી માન્યતાઓ હતી કે જે પૃથ્વી ઉપર જે જીવ આવ્યો, એટલે કે જે જીવન હતું એની શરૂઆત જે થઈ એ અલગ અલગ રીતે થઈ હશે. અલગ અલગ સમૂહ, એટલે કે અલગ અલગ લોકો એને પોતાના મંતવ્યો પ્રમાણે માનતા હતા કે કઈ રીતે જે સજીવ છે એ સજીવ ઉત્પન્ન થયો છે. તો આજે આપણે જોવાના છે કે જે જીવની ઉત્પત્તિ થઈ એના અનુમાનિત વાદો, બરાબર. વાદ એટલે કે જે થિયરી જે બધી બની એ થિયરી વિશે આપણે આજે જોવાના છીએ. તો જોઈએ આગળ. તો કે જીવની શરૂઆત વિશે જુદા જુદા મતાંતર જોવા મળે છે. એટલે ઘણા બધા, એમ કે જે જીવ ઉત્પન્ન થયો, એટલે કે પૃથ્વી ઉપર જે જીવ આવ્યો એની ઉપર ઘણા બધા મતાંતર, એટલે કે ઘણી બધી જે થિયરીઓ છે એ પ્રમાણે જોવા મળે છે કે અલગ અલગ લોકો છે એ અલગ અલગ લોકો પોતપોતાના મંતવ્યો પ્રમાણે એવું બહાર પાડ્યું છે, અથવા તો એવી થિયરીઓ બહાર પાડી છે કે આજે પૃથ્વી ઉપર જીવ છે એ જીવ કઈ રીતે ઉત્પન્ન થયો છે, અથવા તો જે પૃથ્વી ઉપર સજીવો બધા જે આવ્યા છે એ સજીવો કઈ રીતે નિર્માણ પામ્યા છે. તો આપણે એક એક વાત વિશે જોવાના છીએ, બરાબર. તો પ્રથમ વાદ છે, મિત્રો આ કહી દો અહીંયા કે આ જે છે એ થોડો આઈએમપી પ્રશ્ન છે આ ચેપ્ટરની અંદર, કે જે અનુમાનિત વાદો, બરાબર. એટલે આ વાદ છે તો તમે બરાબર ધ્યાન રાખજો એની અંદર, કે કદાચ પૂછાઈ પણ શકે તમને 3 અથવા તો 4 માર્ક્સની અંદર. તો ધ્યાન રાખજો. અહીંયા આપણે વાદ વારા ફરતી જોઈએ તો એની સૌપ્રથમ વાત જોઈએ તો કે વિશિષ્ટ સર્જનવાદ, બરાબર. વિશિષ્ટ સર્જનવાદ એટલે કે એની અંદર શું હતું તો કે કોઈ વિશિષ્ટ શક્તિ દ્વારા જુદા જુદા પ્રકારના સજીવોનું નિર્માણ થયું હોવાનું મનાય છે. એટલે આ જે વિશિષ્ટ સર્જનવાદ છે એની અંદર શું કહેવાય કે કોઈક એવી શક્તિ હશે, બરાબર. આ વાતને માનનારા જે લોકો છે અથવા તો જે સમૂહ છે એવું માનતા હતા કે કોઈક એવી શક્તિ હશે કે જેના દ્વારા શું થયું હશે તો કે જે આપણી પૃથ્વી ઉપર અત્યારે જે જીવો અથવા તો સજીવો જે આપણને જોવા મળી રહ્યા છે, બરાબર, એ સજીવોનું નિર્માણ થયું હશે. એટલે કે કોઈક એવી વિશિષ્ટ શક્તિ, આપણે જેને દૈવી શક્તિ પણ કહી શકીએ, અથવા તો કોઈક અલગ પ્રકારની શક્તિ, એવી શક્તિ દ્વારા જુદા જુદા પ્રકારના સજીવોનું નિર્માણ થયું હોય છે, બરાબર. આને પણ અમુક લોકો સ્વીકાર્ય રાખ્યું, એટલે કે અમુક જે સમૂહ છે અથવા તો અમુક જે લોકો છે એ આ સર્જનવાદને માને છે અને આ સર્જનવાદને અમુક લોકો માનતા નથી, એટલે કે સ્વીકાર્ય રાખેલો નથી. હવે બીજો વાત છે પેનસ્પર્મિયાવાદ, બરાબર. પેનસ્પર્મિયાવાદ. હવે આ જે પેનસ્પર્મિયાવાદ છે એટલે કે એની અંદર જે ગ્રીક વિચારકો, બરાબર, એટલે ગ્રીક દેશના જે વિચારકો હતા એમનું એવું માનવું હતું કે જે જીવ છે, બરાબર, એ જીવનો એકમો જેને બીજાણુ કહેવાય, એટલે કે બીજાણુ એટલે આપણે તમે જોયા છો આપણે ફૂગની અંદર 11મા ધોરણની અંદર પણ જોયા, અને પહેલાં જે બીજા ચેપ્ટરની અંદર પણ તમે અત્યારે જોયા કે જે બીજાણુ જેને સ્પોર કહેતા હતા, બરાબર. એટલે ફૂગના જે જીવાણુઓ જેને કહેતા, બીજાણુઓ જેને કહેતા, એવા કે જેને આપણે સિમ્પલ શબ્દોમાં કહીએ તો ઈંડા, બરાબર, કોઈ પણ સજીવના ઈંડા, એટલે કે ફૂગની અંદર આપણે જે સ્પોર જોયા હતા એ ઈંડા સ્વરૂપે જોયા હતા. તો એ જે બીજાણુ એને શું કહેવાય તો કે એ જીવના એકમો છે, બરાબર, જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા, બરાબર. એટલે કે જે બીજાણુ હતા, એટલે કે અમુક જે જીવ હતા એ જીવના બીજાણુ એટલે કે સ્પોર, એટલે કે ઈંડા, છે એ પૃથ્વી સહિતના, એટલે જે પૃથ્વી સહિતના બીજા પણ બધા ગ્રહો છે એના ગ્રહો ઉપર સ્થળાંતરિત થયા છે. સ્થળાંતરિત એટલે કે ત્યાં ટ્રાન્સફર થયા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને જ્યાં પણ ટ્રાન્સફર થયા, એટલે કે જ્યાં પણ સ્થળાંતરિત થયા ત્યાં એમને નવો જીવ ઉત્પન્ન કર્યો હશે, બરાબર. અહીંયા સ્પર્મ એટલે આપણે સેલ પણ, એટલે કે જેમ શુક્રકોષ છે એમ આપણો, બરાબર, મનુષ્યની અંદર, એમાં અહીંયા સ્પર્મ સેલ એટલે કે આ એક જે બીજાણુ જેને ઈંડાને કહીએ એ પ્રકારનો વાદ માનતા હતા. એટલે બીજાણુને માનતા હતા જીવનું ઉત્પત્તિ સ્થાન અથવા તો ઉત્પત્તિની વસ્તુ માનતા હતા, એટલે એને પેનસ્પર્મિયાવાદ પણ કહેવામાં આવે છે, બરાબર. એટલે આની અંદર
એવું માનતા હતા કે અમુક જીવમાંથી એવા બીજાણુઓ ઉત્પન્ન થયા છે અને એ બીજાણુઓ ઉત્પન્ન થઈ અને અલગ અલગ ગ્રહો ઉપર એટલે કે પૃથ્વી સાથે અલગ અલગ ગ્રહો ઉપર એ ફેલાયા છે અથવા તો સ્થળાંતરિત થયા છે અને એમાંથી નવા સજીવો એટલે એમાંથી નવા સજીવ અથવા તો નવા જીવો ઉત્પન્ન થયા છે. હવે હજુ પણ કેટલાક ખગોળશાસ્ત્રીઓ આ માન્યતા સાથે સહમત છે. એટલે ખગોળશાસ્ત્રીઓ એટલે જે આ ખગોળનો અભ્યાસ કરનારા બરાબર જે ગ્રહોનો અભ્યાસ કરે છે એ જે ખગોળશાસ્ત્રીઓ છે એ આ વાદ સાથે હજુ પણ સહમત રાખેલી છે એટલે કે સહમતિ રાખેલી છે. એટલે આ વાતને હજુ પણ માને છે. પછી ત્રીજો અને એક મહત્વનો વાદ છે એ છે કે અજીવનવાદ અથવા તો અજૈવ જનનવાદ પણ જેને કહેવાય છે એટલે કે અજીવ જનનવાદ. હવે આ અજીવ જનનવાદની અંદર એવું હતું કે જે અમુક નિર્જીવ પદાર્થો બરાબર એટલે કે નિર્જીવ દ્રવ્યો હોય અથવા તો એવું પહેલાં કહેતા હતા કે જે કાદવ છે અથવા તો કાદવ કીચડ છે એમાંથી એકાએક સજીવ ઉત્પન્ન થયા હતા બરાબર. એને સ્પોન્ટેનિયસ જનરેશન પણ કહેવામાં આવે છે. સ્પોન્ટેનિયસ જનરેશન એટલે કે એકાએક ઉત્પત્તિ બરાબર. એકાએક ઉત્પત્તિ એટલે કઈ રીતે તો કે કોઈ કાદવ હશે અથવા તો કીચડ હશે અથવા તો કોઈ નિર્જીવ પદાર્થો હશે એમાંથી સજીવો એકાએક ઉત્પન્ન થયા છે બરાબર. એટલે એકાએક સજીવો એમાંથી ઉત્પન્ન થયા છે એટલે આ થિયરીને સ્પોન્ટેનિયસ જનરેશન પણ કહેવામાં આવે છે. હવે એ જે જીવ છે બરાબર એ જીવ છે સળતી અને કોહવાતી વસ્તુઓમાંથી ઉત્પન્ન થયા બરાબર. એટલે આ વાદ પ્રમાણે કેવું કહેવામાં આવે તો કે એ જે જીવ એટલે કોઈ પણ જીવ છે એ જીવ સળતી અને કોહવાતી વસ્તુઓમાંથી ઉત્પન્ન થયા એવું કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે છાણમાંથી કીડા, માટીમાંથી અળસિયા અને માંસમાંથી માખીઓ બરાબર. એટલે આપણને બધાને ખ્યાલ જ છે કે જે છાણ હોય એમાંથી કીડા ઉત્પન્ન થાય છે, માટી હોય એમાંથી અળસિયા ઉત્પન્ન થાય છે અને જે માંસ છે એ માંસમાંથી માખી ઉત્પન્ન થાય છે. એટલે આ જે અજીવનવાદ અથવા તો અજૈવ જનનવાદ છે એ આ જીવ જનનવાદ એવું માનતો હતો કે કોઈ પણ સજીવ અથવા તો કોઈ પણ જીવ જે ઉત્પન્ન થયો એ જીવ નિર્જીવ પદાર્થમાંથી અથવા તો સડેલી અને કોહવાતી એટલે જે ગટરો અને જે બીજી બધી જગ્યાએ જે કોહવાતી વસ્તુ હોય એમાંથી ઉત્પન્ન થયું હોય એવું માનવામાં આવતું હતું બરાબર. હવે આ જે થિયરી છે એ આ થિયરીને સાબિત કરવા માટે એટલે કે આ વાદને સાબિત કરવા માટે જે લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિક હતા બરાબર એમને લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કરેલો હતો. એ પ્રયોગની અંદર શું હતું તો કે એમને 2 ફ્લાસ્ક અથવા તો ચંબુ લીધા હતા બરાબર. એ ચંબુ લીધા હતા અને એ ચંબુની અંદર ઈસ્ટ નાખવામાં આવી હતી એટલે કે એકમાં જીવતી ઈસ્ટ નાખી હતી બરાબર. એકમાં જીવતી ઈસ્ટ અને બીજીમાં મરેલી ઈસ્ટ નાખી હતી. અને એ જે મરેલી ઈસ્ટ હતી એની અંદર હવા ચુસ્ત બરાબર હવા ચુસ્ત ચંબુ રાખ્યો હતો. હવા ચુસ્ત એટલે કેવું હતું કે જ્યાં હવાની જે અવર જવર છે એ હવાની અવર જવર થઈ શકે નહીં. એટલે એકદમ ફિટ રાખેલો હતો જેનાથી હવા અવર જવર થઈ શકે નહીં. તો એમને 2-3 દિવસ પછી જોયું બરાબર એટલે કે 2-3 દિવસ પછી એ જે ઈસ્ટ છે અથવા તો એ જે ચંબુ છે એ ચંબુની અંદર એવો જોયા એમનું અવલોકન કર્યું તો એ જે મરેલી જે ઈસ્ટ હતી અને જેને એકદમ ફિટ રાખવામાં હતી એટલે કે હવાચુસ્ત રાખવામાં આવી હતી એમાંથી કોઈ પણ પ્રકારનો જીવ જે નવો ઈસ્ટ છે બરાબર એ ઈસ્ટ સર્જાયો નહીં. એટલે કોઈ પણ પ્રકારની નવી ઈસ્ટ એમાંથી ઉત્પન્ન થઈ ન હતી બરાબર. અને બીજો જે ચંબુ હતો એ બીજો ચંબુ હતો એની અંદર શું હતું તો કે એ ખુલ્લી હવા રાખેલી હતી એટલે એક ચંબુ ખુલ્લો રાખેલો હતો એટલે એ ચંબુમાં હવા જે હતી એ અવર જવર થઈ શકતી હતી. તો એ જે ખુલ્લો ચંબુ છે એમાંથી નવો ઈસ્ટ એટલે કે જે નવી ઉત્પત્તિ નવો જીવ એમને જોવા મળ્યો હતો બરાબર. અહીંયા ફરીથી કહી દો મિત્રો એ પ્રયોગ કઈ રીતે કર્યો હતો તો કે એની અંદર 2 ચંબુ લીધા હતા બરાબર. 2 ચંબુ લીધા હતા. એક ચંબુની અંદર એમને મૃત ઈસ્ટ રાખી હતી અને બીજા ચંબુની અંદર જીવતી ઈસ્ટ બરાબર જીવતી ઈસ્ટ રાખી હતી. હવે આ જે મૃત ઈસ્ટ છે બરાબર એટલે કે આ જે મૃત ઈસ્ટ છે એનો જે ચંબુ હતો ચંબુ એટલે કે એક ફ્લાસ્ક અને જે આપણે ગ્લાસ આકારનું એક કાચનું સાધન બરાબર. તો એ જે ચંબુ છે એની અંદર જે મૃત ઈસ્ટ રાખી હતી એ મૃત ઈસ્ટના ચંબુને હવાચુસ્ત કરી દીધું હતું એટલે કે એ મૃત ઈસ્ટની અંદર હવા અવર જવર થઈ શકે નહીં એ રીતની રચના કરી હતી. અને જે જીવતી ઈસ્ટ હતી એ જીવતી ઈસ્ટની અંદર એમને જે ઉપરનું ઢાંકણું છે એટલે કે ચંબુનું જે ઢાંકણું છે એ ખુલ્લું રાખ્યું હતું એમાંથી હવા છે એ અવર જવર થઈ શકતી હતી. હવે આને 2-3 દિવસ સુધી ચંબુને બંનેને એક જગ્યાએ રાખ્યા અને એ 2-3 દિવસ પછી અવલોકન કર્યું તો એની અંદર જે મૃત ઈસ્ટ છે બરાબર મૃત ઈસ્ટવાળો જે ચંબુ હતો એની અંદર કોઈ પણ પ્રકારનો એમને જીવ એટલે કે જે ઈસ્ટ હતી એ જોવા મળી ન હતી. અને જે જીવતી હતી એની અંદર જે હવાની અવર જવર થઈ શકતી હતી એ હવાની અવર જવરવાળા ચંબુની અંદર એમને નવો જીવ એટલે કે નવી ઈસ્ટ જોવા મળી હતી. તો આ અવલોકન પરથી બરાબર આ અવલોકન પરથી એમને જે અજીવ જનનવાદ હતો એમને સાબિત કરી બતાવ્યો કે જે સડતી અને કોહવાતી વસ્તુ હોય એમાંથી જીવ ઉત્પન્ન થતા ન હતા બરાબર. જે સારી અને જેની અંદર શું કહેવાય હવાની અવર જવર થઈ શકતી હોય અને જે સારી
વ્યવસ્થા એટલે સારી પરિસ્થિતિની અંદર જે જીવતું હોય એની અંદર જ નવો જીવ ઉત્પન્ન થાય છે. બરાબર. હવે છેલ્લો એક વાત હતો એ છે ઉલ્કાપાસનવાદ. હવે ઉલ્કાપાસનવાદની અંદર શું હતું તો કે જે પૃથ્વીનો ઉદ્ભવ હતો, બરાબર, એટલે કે પૃથ્વીનો ઉદ્ભવ થયો એ જ પછી અથવા તો એના પછી, બરાબર, એ સમય અથવા તો એના પછી ઉલ્કાની વર્ષાઓ થઈ. બરાબર, ઉલ્કાની વર્ષાઓ થઈ અને એના પછી જીવનનો પ્રવેશ અને વિકાસ થયો. હવે આની અંદર એવું હતું કે જ્યારે પૃથ્વી બિગ બેંગ થિયરી એટલે આપણે બિગ બેંગ વાદની અંદર જોયું કે એક મોટો ધડાકો થયો, એમાંથી પૃથ્વી અને એની સાથે સાથે બીજા ગ્રહો બધા ઉત્પન્ન થયા. તો એ સમય અથવા તો એની પછી પૃથ્વી ઉપર શું થયું તો કે ઉલ્કાઓની વર્ષાઓ થઈ. બરાબર, એટલે ઉલ્કા વર્ષા આપણે અત્યારે પણ ક્યાંક ને ક્યાંક ન્યૂઝમાં જોતા હોઈએ છીએ. તો એ જે ઉલ્કાઓની વર્ષા થઈ અને એના પછી પૃથ્વી ઉપર જીવનનો પ્રવેશ થયો. એટલે કે પૃથ્વી ઉપર જે જીવન છે એ જીવન શક્ય બન્યું અને જે જીવન છે એનો પછી ધીમે ધીમે વિકાસ થયો. તો એ પ્રમાણે પણ જે માને છે અથવા તો એ પ્રમાણેના મંતવ્યો છે એને ઉલ્કાપાસનવાદ કહેવામાં આવે છે. બરાબર. તો આ હતા મિત્રો વાદ વિશે, એટલે કે જે જીવ કઈ રીતે ઉત્પન્ન થયો, એટલે કે આખા એની ઉપર પૃથ્વી ઉપર જે જીવ ઉત્પન્ન થયો એના વિશેની જે અલગ અલગ વાદો, એટલે કે અલગ અલગ થિયરી જે બહાર નીકળી છે, એટલે કે બહાર પડી છે, એના વિશેનો આપણે જાણ્યું અત્યારે. હવે એક આની અંદર જોવાનું છે તો કે ઓપેરિન અને હોલ્ડન, બરાબર, અથવા તો ઓપેરિન અને હાલ્ડેન. હવે આ જે બે વૈજ્ઞાનિકો છે, બરાબર, એ રશિયાના વૈજ્ઞાનિકો હતા. હવે એમનું એક અલગ પ્રકારનું મંતવ્ય હતું કે એ જે વૈજ્ઞાનિકો છે એમને એક અલગ પ્રકારનું મંતવ્ય આપ્યું હતું કે જે પૃથ્વી ઉપર જે જીવન અસ્તિત્વ આવ્યું, અથવા તો પૃથ્વી ઉપર જે જીવ અસ્તિત્વ આવ્યો એ કઈ રીતે આવ્યો. તો એમનું જોઈએ આપણે. કદાચ પરીક્ષામાં તમને શોર્ટની અંદર પૂછાય કે ઓપેરિન અને હોલ્ડનના જીવના ઉત્પત્તિ વિશેના મંતવ્ય જણાવો, તો તમે આ જે પ્રશ્ન આપણે બનવાના છે તમે લખી શકો છો. બરાબર. હવે એની અંદર એવું માનતા હતા કે જે પૃથ્વી ઉપર સજીવ આવ્યો એ રાસાયણિક રીતે, એટલે કે રાસાયણિક ઉદ્વિકાસ થયો. રાસાયણિક ઉદ્વિકાસ થયો અને પૃથ્વી ઉપર જીવ આવ્યો. એ કઈ રીતે માનતા હતા એ આપણે જોઈએ. તો રશિયન વૈજ્ઞાનિક ઓપેરિન તથા હાલ્ડને જણાવ્યું કે તેઓ પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓમાંથી પ્રથમ જીવન અસ્તિત્વમાં આવ્યો છે. એટલે પૂર્વ અસ્તિત્વ એટલે કે જે પહેલાં અસ્તિત્વ ધરાવતા હશે અજૈવ કાર્બનિક દ્રવ્યો, બરાબર, અથવા તો અજૈવ કાર્બનિક અણુઓ, એ કહેવા તો કે આરએનએ અને પ્રોટીન વગેરે, એમાંથી પ્રથમ જીવન અસ્તિત્વમાં આવ્યું છે. એટલે કે જ્યારે જીવન નહોતું એના પહેલાં પણ આ જે અણુઓ છે, એટલે કે આરએનએ, પ્રોટીન અને જે બીજા બધા અણુઓ છે, બરાબર, લિપિડ છે, એ બધા જે અણુઓ છે એ અણુઓ પહેલાં અસ્તિત્વ ધરાવતા હશે, બરાબર, પૃથ્વી ઉપર, અને એમાંથી પ્રથમ જીવન ઉત્પન્ન થયું હશે અથવા તો પ્રથમ જીવન અસ્તિત્વમાં આવ્યું હશે, એવું આ જે ઓપેરિન અને હાલ્ડેન છે એ માનતા હતા. હવે જીવની રચના રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામેલ હશે, એટલે કે અકાર્બનિક અણુઓની એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્ય અસ્તિત્વમાં આવ્યા હશે. એટલે આ જે જીવની રચના છે એ જીવની રચના કઈ રીતે તો કે રાસાયણિક ઉદ્વિકાસ, એટલે કે રસાયણોનો ઉદ્વિકાસ થયો, એટલે કે રાસાયણિક ઉદ્વિકાસ થયો એની પછી નિર્માણ પામેલા હશે. અને અકાર્બનિક અણુઓના એકત્રીકરણ, એટલે કે જે અકાર્બનિક અણુઓ છે એનું ભેગા થઈ, એટલે કે એકત્રિત થઈ અને કાર્બનિક દ્રવ્ય અસ્તિત્વમાં આવ્યા હશે. એટલે એ પ્રકારે આની અંદર જે જીવ છે એ જીવ અસ્તિત્વમાં આવ્યો હશે એવું માનતા હતા. આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો કે આપણો જે કોષ છે, બરાબર, તો એ કોષો શેનો બનેલો છે તો કોષ એ અંગિકાઓનો બનેલો છે. બધાને ખ્યાલ છે, બરાબર, કોષ એ અંગિકાનો બનેલો છે. એટલે અંગિકા, અને આપણે અંગિકાઓ તરીકે અત્યારે અહીંયા શું માનીએ તો કે કોષ છે એ શું છે તો કે એક મહાઅણુઓનો બનેલો, બરાબર, મહાઅણુઓનો બનેલો એક કોષ. અને મહાઅણુ કોને કહીશું તો કે અંગિકાઓ. હવે અંગિકાઓ છે એ શેની બનેલી હોય તો કે જે અણુઓ, એટલે કે પ્રોટીન, બરાબર, અથવા તો એના પ્રોટીનના પણ પાછા અણુઓ, એટલે કે એમિનો એસિડ, લિપિડ, બરાબર, એ પ્રકારની બનેલી હશે. તો હવે એ લોકો એવું માનતા હતા, એટલે કે જે આ ઓપેરિન અને હાલ્ડેન છે એવું માનતા હતા કે આ જે નાના નાના અણુઓ છે, બરાબર, એટલે કે એમિનો એસિડ, લિપિડ, પ્રોટીન, એ બધા છે એ નાના નાના અણુઓ ભેગા થાય અને શું બનાવે અંગિકા, એટલે કે મહાઅણુઓ બનાવે. અને એ જે મહાઅણુઓ છે એ મહાઅણુઓ ભેગા થઈને શું બનાવે તો કે કોષો બનાવે છે. તો એ પ્રકારે એમની માન્યતા હતી કે જે પોલિસેકેરાઇડ છે, એટલે કે શર્કરાઓ છે, પોલીપેપ્ટાઇડ છે, લિપિડ છે, પ્રોટીન છે, એમિનો એસિડ છે, એ બધા અણુઓ અને મહાઅણુઓ ભેગા કરી અને શું બની આવ્યું છે તો કે કોષ બનાવ્યો છે. અને એ જે કોષ છે એ એક કોષમાંથી પછી જે બીજા બધા સજીવો છે અથવા તો બીજા બધા જીવો છે એની ઉત્પત્તિ થઈ હશે, બરાબર. તો પૃથ્વીનું તે સમયનું વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું, જેમાં મિથેન અને એમોનિયા વગેરે જોવા મળ્યા હતા. એટલે રિડ્યુસિંગ પ્રકારનું, એટલે કે એ વખતે પૃથ્વીના વાતાવરણની અંદર શું જોવા મળ્યું હતું તો કે મિથેન અને એમોનિયા
જોવા મળ્યા હતા. પૃથ્વી પર ઊંચું તાપમાન, જ્વાળામુખીના તોફાન અને સતત વરસાદ જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળતી હશે. એટલે આ જે છે એ લોકો એવું માને છે કે જે વખતે જીવનું અસ્તિત્વ આવ્યું એ વખતે ત્યાં ઊંચું તાપમાન પણ હશે, જ્વાળામુખીના તોફાન પણ અને સતત વરસાદ જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળતી હશે. બરાબર. તો આ હતું મિત્રો જે વાદ, બરાબર, એટલે કે પૃથ્વી ઉપર જીવ અસ્તિત્વમાં આવ્યો એની અંદર એક મતમતાંતરો બધા નક્કી, એટલે મતમતાંતરો બધા બહાર પડ્યા હતા. તો એના વિશે આપણે જોયું. તો એ જે વાત કદાચ તમારે પરીક્ષામાં પૂછાય તો તમે આ બધા વાદ વિશે લખી શકો. બરાબર. આપણે અહીંયા 4-5 પ્રકારના વાદ જોયા. એમાં વિશિષ્ટ સર્જનવાદ, બરાબર, એની અંદર એવું હતું કે કોઈ વિશિષ્ટ શક્તિ દ્વારા વાદ, એટલે વિશિષ્ટ શક્તિ દ્વારા જીવ ઉત્પન્ન થયો છે. બીજો છે પેનિસ્પર્મિયાવાદ, એની અંદર કે એક બીજાણુ દ્વારા જીવ ઉત્પન્ન થયો છે. પછી બીજો છે અજીવનવાદ. અજીવનવાદની અંદર એવું છે કે નિર્જીવ દ્રવ્યો છે એ નિર્જીવ દ્રવ્યોની અંદરથી એકાએક ઉત્પન્ન થયો છે. બીજો છે ઉલ્કાપાસનવાદ, એટલે કે જે ઉલ્કા વર્ષાઓ થઈ હશે, ઉલ્કાની વર્ષાઓ થઈ હશે પૃથ્વી ઉપર અને એમાંથી જીવ ઉત્પન્ન થયો છે. અને બીજું છે ઓપરેન અને હાલ્ડિન, કે જે ઓપરેન અને હાલ્ડિન છે એમના મત પ્રમાણે કે રાસાયણિક ઉદ્વિકાસ પછી, એટલે કે જે રાસાયણિક ઉદ્વિકાસ થયો એની પછી પૃથ્વી ઉપર જીવ ઉત્પન્ન થયો છે એવું માનવામાં આવતું હતું. બરાબર. તો આ હતો મિત્રો ઉદ્વિકાસના વાદો. બરાબર. એના વિશે આપણે જાણ્યું. હવે મળીશું નવા લેક્ચરમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ.